તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પડી વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. આજના વિડીયોની અંદર છે ને જે પણ પાછલા 3 વર્ષમાં લોસ કરીને જે મેં શીખ્યું છે ને એ બધો જ એક્સપિરિયન્સ આજે હું છે ને તમારી જોડે શેર કરવાનો છું. આજના વિડીયોમાં આપણે એવા 3 સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરીશું જે મેં મારા પાછળના કરિયરમાં લોસ કરીને શીખ્યા છે. અહીંયા મારી છે ને ખાલી એક જ નાની રિક્વેસ્ટ છે કે અગર તમે આ વિડીયોને જોવા માટે આવ્યા છો ને તો વિડીયોને છે ને છેક છેલ્લા સુધી જોઈને જજો. કારણ કે અગર તમે વિડીયોને અધૂરું છોડીને જતા રહેશો ને તો આગળ જઈને જ્યારે તમે કશેક ને કશેક ફસાઈ જશો ને ત્યારે આ વિડીયો જોવા માટે તમારે છે ને ફરીથી આવવું પડશે. તો અગર આજે આવ્યો છો ને તો વિડીયોને છે ને આખો જોઈને જજો. અને અગર અત્યારે ટાઈમ નથી ને તો વિડીયોને છે ને સેવ કરી લો. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે આ વિડીયોને જોઈ શકો છો. તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે છે ને આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો હવે જે સૌથી આપણો પહેલો ટોપિક છે ને એ છે ફોમો. ફોમોનો મતલબ શું છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આ લાઈનનો સિમ્પલ રીતે તમને મતલબ સમજાવું ને એ છે કે કોઈ એવી વસ્તુ ક્રિએટ કરી દેવાની જેનાથી જે પણ લોકો જોવાવાળા છે ને એમને એવું લાગે કે આ જે વસ્તુ છે એને અમે નહીં જોઈએ ને તો અમે બહુ મોટી વસ્તુ મિસ કરી દીધી. એમને છે ને મજબૂરીમાં પછી એ વસ્તુ જોવી પડે છે. તો આ જે સ્ટ્રેટેજી છે ને એ લોકો કઈ રીતે વાપરે છે ને એ તમે આ થંબનેલથી જુઓ. હવે આવા થંબનેલને જોઈને છે ને જ્યાં આપણને એવું બતાવે કે આ જે સ્ટોક છે એ 1 વર્ષમાં પૈસા ડબલ કરી આપશે, આ જે સ્ટોક છે એ 50% રિટર્ન આપવાનો છે, આ બધી વસ્તુ જોઈને જે 90% લોકો છે ને જે સ્ટોક માર્કેટની અંદર લોસ કરવાવાળા છે એ બધા લોકો આ બધા વિડીયોથી છે ને એટ્રેક્ટ થઈ જાય છે ને એ લોકોના વિડીયો જોવા માટે જતા રહે છે. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય કે એ જે લોકો છે ને જે આપણને એવું બતાવે કે આ જે સ્ટોક છે એ 1 વર્ષમાં પૈસા ડબલ કરી આપશે, 50% રિટર્ન આપી દેશે, આપણે એ લોકોને છે ને ભગવાન માનવા લાગે કે ભાઈ આ જે વ્યક્તિ છે એ સ્ટોક માર્કેટનો ભગવાન છે, સ્ટોક માર્કેટનો બહુ મોટો એક્સપર્ટ છે, આને જ બધી ખબર છે કે સ્ટોક ક્યારે ઉપર જવાનો છે, સ્ટોક ક્યારે નીચે જવાનો છે. તો આના લીધે આપણી જોડે શું થાય કે જ્યારે પણ એ જે વ્યક્તિ છે એ સ્ટોક બતાવે ને ત્યારે આપણે પોતાની રિસર્ચ વગર, એનું ફંડામેન્ટલ ટેકનિકલ ચેક કર્યા વગર, એનું સેક્ટર એનાલિસિસ કર્યા વગર, એની ઇન્ડસ્ટ્રી ગ્રોથ જોયા વગર આંખો બંધ કરીને આપણે સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દેતા હોઈએ છીએ. હવે અગર એ જે વ્યક્તિ છે જે આપણને પ્રોપર રીતે સમજાવે છે કે ભાઈ આ સ્ટોકનું ફંડામેન્ટલ આ કહે છે, ટેકનિકલ આ કહે છે, આની ઇન્ડસ્ટ્રી ગ્રોથ આવી છે, ફ્યુચરમાં આ જે સ્ટોક છે આવી રીતે પરફોર્મ કરવાનો છે, એનું રીઝન આપણને કોઈ આપે ને તો વાત ઠીક છે. પણ અગર એ જે વ્યક્તિ છે એ દરરોજના નવા સ્ટોકના વિડીયો બનાવે છે, એક જ વિડીયોની અંદર 6 સ્ટોક ડિસ્કસ કરે છે અને ખાલી ઉપરથી આપણને સમજાવી દે છે, તો તમે જ વિચારો કે એ જે વ્યક્તિ છે જે દરરોજના વિડીયો અપલોડ કરે છે શું એ બધા સ્ટોકમાં એ વ્યક્તિ પોતે ઇન્વેસ્ટ કરતો હશે? તો અહીંયા તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આવા જે લોકો હોય ને એ બતાવે તો ખરા કે અમે સ્ટોક માર્કેટના બહુ મોટા એક્સપર્ટ છે, પણ એમની જે ઘરની રોટલી હોય ને એ યુટ્યુબના પૈસાથી ચાલતી હોય. હવે અહીંયા છે ને હું કોઈને બ્લેમ નહીં કરું, બધાના પોતપોતાના રીઝન્સ હોય છે, પણ અહીંયા છે ને તમારે તમારા પર્સપેક્ટિવથી જોવાનું છે કે આ જે વ્યક્તિ છે એની સાથે જોડાઈને એના વિડીયો જોઈને મને કોઈ વેલ્યુ મળવાની છે કે નહીં મળવાની. અગર તમને લાગે છે કે વેલ્યુ મળવાની છે તો ડેફિનેટલી તમારે એમના વિડીયો જોવા જોઈએ. પણ અહીંયા તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આવા જે પણ સ્ટોક હોય ને જે લોકો બતાવે કે 1 વર્ષમાં પૈસા ડબલ કરી આપશે, 50% રિટર્ન આપી દેશે, આ 100માંથી 90 સ્ટોક એવા હોય ને કે જે 1 વર્ષમાં પૈસા ડબલ કરશે કે નહીં કરે એની તો શ્યોરિટી બહુ ઓછી છે, પણ 6 મહિનાની અંદર એ 50% ઘટવાની શક્યતા વધારે છે. તો આવા સ્ટોકની અંદર તમે અગર રિસર્ચ વગર ઇન્વેસ્ટ કરશો ને તો એ આપણી માટે બહુ મોટી ભૂલ કહેવાશે. તો સૌથી પહેલી વસ્તુ તો આ કે આ જે ફોમોની સ્ટ્રેટેજી વાપરવાવાળા લોકો છે એ લોકોની સ્ટ્રેટેજીના જાળની અંદર આપણે છે ને ફસાઈ નહીં જવાનું. તો હવે આ તો હતી પહેલી વસ્તુ કે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. હવે જે બીજી વસ્તુ છે ને એ છે ઓવર કોન્ફિડન્સ અને અંડર કોન્ફિડન્સ. ઓવર કોન્ફિડન્સ આપણને ક્યારે આવે? જ્યારે આપણે રેગ્યુલરલી એવા લોકોના વિડીયો જોઈએ કે જે આપણને છે ને એમની લાઈફસ્ટાઈલ બતાવે છે કે ભાઈ હું છે ને ટ્રેડિંગ કરું છું, મારી જોડે 1 કરોડનો બંગલો છે, 50 લાખની ગાડી છે અને મહિનામાં 2 વાર અમે લોકો ફોરેનની ટ્રીપ મારીએ છીએ. હવે આવી વસ્તુ જોઈને જ્યારે આપણે સ્ટોક માર્કેટમાં ઘૂસીએ ને ત્યારે આપણી જોડે શું થાય કે અગર આપણે 1000 રૂપિયા લઈને સ્ટોક માર્કેટની અંદર ઘૂસવાય છે અને પહેલા જ દિવસે માની લઈએ આપણે જે પણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું કાં તો કોઈ ટ્રેડ લીધો એમાં 1000 રૂપિયાથી આપણે 300 રૂપિયા કમાઈ લીધા ને તો હવે જે ઓવર કોન્ફિડન્સની અસર છે એ આપણી ઉપર કેવી રીતે પડશે કે હવે આપણે એવું વિચારીશું કે ભાઈ મેં 1000 રૂપિયાથી 300 રૂપિયા કમાય છે ને હવે હું 10,000 રૂપિયા લગાવીશ અને 3,000 રૂપિયા નીકાળીને બતાવીશ. તો આ જે ફિલિંગ હોય છે ને એ આપણી અંદર ઓવર કોન્ફિડન્સના કારણે આવે છે, જેનાથી આપણે થોડાક જ ટાઈમમાં છે ને 10x ગ્રોથ કરવા માટે જઈએ છીએ. પણ આ ગ્રોથની અંદર કરતાં આપણી જોડે શું થઈ જાય કે આપણી જે ઈચ્છા છે ને પેલું 3,000 કમાવાની એ તો પૂરી ના થાય,
ઉપરથી 500 રૂપિયાનું લોસ જતું રહે. તો અહીંયા આપણી જોડે શું થયું કે પહેલાં જે 300 રૂપિયા કમાયા હતા એ તો ગયા જ, ઉપરથી 200 રૂપિયાની બી ખેંચ વાગી ગઈ. તો આ વસ્તુ આપણી જોડે ના થાય ને તો આપણે કઈ ક્રાઇટેરિયા ફોલો કરવાની કે આજે અગર તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને તો બીજા મહિને 2000 રૂપિયાનો પોર્ટફોલિયો રાખો અને એમાં પ્રેક્ટિસ કરો કે કઈ રીતે એ જે 2000 રૂપિયા છે ને એનાથી હું 500-600 રૂપિયા કમાવું. અને આની જે પ્રેક્ટિસ છે ને એ 5-6 મહિના સુધી કરો. તો જ્યારે પ્રેક્ટિસ કરીને તમને એકદમ પરફેક્ટ એક્સપિરિયન્સ આવી જાય ને તો 10,000 રૂપિયામાંથી તમે 3,000 બી કમાઈ લેશો, 1 લાખ રૂપિયામાંથી 30,000 બી કમાઈ લેશો અને 10 લાખ રૂપિયામાંથી 3 લાખ રૂપિયા બી કમાઈ લેશો. હવે જે બીજું છે ને એ છે અંડર કોન્ફિડન્સ. અંડર કોન્ફિડન્સની અંદર માણસ જોડે શું થાય કે જ્યારે પણ એ સ્ટોક માર્કેટમાં નવો આવે ને, જ્યારે પણ સ્ટોક માર્કેટની અંદર કોઈ નવા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે કાં તો કોઈ નવો ટ્રેડ લે તો જ્યારે એને છે ને લોસ જતું રહે ને તો એનો જે કોન્ફિડન્સ છે ને એ લો આવી જાય. એના લીધે એની જોડે શું થાય કે એ એવું વિચારવા લાગે કે હવે હું જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીશ ને, હું જે ટ્રેડ લઈશ ને એમાં તો મને લોસ જશે, પણ સામેવાળો જે વ્યક્તિ છે જે મને સ્ટોકની ટીપ આપે છે, જે મને ટ્રેડની ટીપ આપે છે, એ ટીપની અંદર હું ફોલો કરીને એમાં ઇન્વેસ્ટ કરીશ ને તો મને પ્રોફિટ થઈ જશે. તો અહીંયા આપણી જોડે શું થયું કે આપણે છે ને કોઈ બીજા પર ડિપેન્ડન્ટ થઈ ગયા. અને મેં અત્યાર સુધી કોઈ બંદો જોયો નથી જે કોઈ બીજા પર ડિપેન્ડન્ટ રહીને સ્ટોક માર્કેટથી એને કરોડો છાપ્યા હોય. તો અગર તમારે કોઈનો સપોર્ટ જોઈએ છે તો સપોર્ટ લેવામાં તો કોઈ વાંધો નથી, બટ અગર આપણે કોઈ વ્યક્તિ પર ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ ને મારા ભાઈ, તો એ છે ને આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. તો ક્યારે પણ છે ને સ્ટોક માર્કેટની અંદર કોઈ પર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. તો આ હતી બીજી વસ્તુ, ઓવર કોન્ફિડન્સ અને અંડર કોન્ફિડન્સ. આ બે વસ્તુનું બી છે ને તમારે ધ્યાન રાખવાનું છે. હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે ઇગ્નોરિંગ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. હવે આ જે વસ્તુ છે ને એવું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી બતાવું. તો એ બાજુની સ્ક્રીન પર અમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટનું એક કેલ્ક્યુલેટર ખોલ્યું છે. અહીંયા આપણે જોવાના છે કે આ જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે એ કઈ રીતે કામ કરે છે. તો એ બાજુની સ્ક્રીન પર જુઓ, અગર તમે દર મહિને સ્ટોક માર્કેટની અંદર 2000 રૂપિયા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને અને અગર તમને એવરેજ વર્ષનું કહું છું ખાલી 25% બી મળી જાય ને, કોઈ પણ તમે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો કાં તો કોઈ પણ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ખાલી 25% મળી જાય ને, અને અગર તમે આ જે વસ્તુ છે એ ખાલી 25 વર્ષ સુધી કરો ને તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ખાલી હશે 6 લાખ રૂપિયાનું અને તમે કમાઈ કેટલા લીધા હશે? 50-60 લાખ, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ? તમે કમાઈ લીધા હશે 4,75,09,883 રૂપિયા. તો જો યાર, અગર આપણે સ્ટોક માર્કેટમાં એટલા માટે આવીએ ને કે સ્ટોક માર્કેટમાંથી મારે દરરોજના 2-5 હજાર રૂપિયા કાઢવા છે, તો લોંગ ટર્મમાં જે પણ તમે પૈસા કમાયા છે ને એ બધા જ પૈસા સ્ટોક માર્કેટ ખેંચીને લઈ જશે. બટ અગર તમે સ્ટોક માર્કેટમાં એવા પર્પઝથી આવો છો કે ભાઈ મારે સ્ટોક માર્કેટથી પૈસા કાઢવા નથી, મારે સ્ટોક માર્કેટની અંદર 2-5 હજાર રૂપિયા નાખતા રહેવા છે, તો લોંગ ટર્મમાં જે સ્ટોક માર્કેટ છે ને એ તમને એટલું રિટર્ન આપી જશે ને કે જેટલું પેલો ટ્રેડર દરરોજના 2-5 હજાર રૂપિયા કમાતો હતો ને એટલા પૈસા કમાવા માટે એની આખી જિંદગી નીકળી જશે. તો આ જે 3 વસ્તુ છે ને એ તમે સારી રીતે શીખી લીધી ને તો મારી આ ગેરંટી છે કે તમે પેલા 90% લોકોમાંથી જે લોકો સ્ટોક માર્કેટની અંદર લોસ કરે છે, પેલા 10% લોકોની અંદર જઈ શકશો જે સ્ટોક માર્કેટમાંથી પ્રોફિટ કમાઈને નીકળે છે. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને, મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો, તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને, મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.